નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, ગુજરાતમાં વરસાદ છેલ્લા કેટલાક સમયથી અટકી ગયો છે, અથવા તો એમ કહી શકાય કે ખેંચાઈ રહ્યો છે. શું કારણ છે? સતત ચિંતા થઈ રહી છે ખેડૂતોને પોતાના ઉભા પાક માટે. કારણ કે પહેલો રાઉન્ડ આવ્યો અને બીજો રાઉન્ડ આવ્યો ત્યાં સુધીમાં તો સિંચાઈનું લગભગ મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું હતું. અને આ વર્ષે સારો વરસાદ આવશે તેવી આશાએ ખેડૂતોએ પણ પોતાની ખેતી લાયક જમીનમાં અલગ અલગ પાક લઈને બેઠા છે અને ચિંતા થઈ રહી છે. વરસાદ નથી આવતો. બંગાળની ખાડી હોય કે અરબી સમુદ્ર તરફથી આવતા પવનો હોય, એક આશા બંધાય છે, વાદળછાયું વાતાવરણ થાય છે અને મેઘરાજા હાથ થાળી આપીને છટકી જાય છે. મારી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે. કેટલાક સવાલોના જવાબ તેમની પાસેથી મેળવીશું. પરેશભાઈ નમસ્કાર, સ્વાગત છે મુંબઈ સમાચારમાં. નમસ્કાર પરેશભાઈ, વરસાદ ખેંચાઈ ગયો છે, ચિંતા છે ખેડૂતોને, અને એકલા ખેડૂતોને નહીં, લગભગ ગુજરાતના 6 કરોડ ગુજરાતીઓ પણ ચિંતા કરી રહ્યા છે. કારણ કે હવે વરસાદ ના આવે તો કદાચ તકલીફમાં મુકાઈશું. કેમ અટક્યો છે વરસાદ અને કદાચ આવનારા દિવસોમાં કોઈ આગાહી ખરી? ચોક્કસથી જીગરભાઈ, જોવા જઈએ તો વરસાદ ખેંચાય એટલે સ્વાભાવિક રીતે ખેડૂત અને બીજા અન્ય વર્ગને પણ અસર થતી હોય છે. અન્ય બિઝનેસોમાં પણ મંદીનો માહોલ જોવા મળતો હોય, કેમ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને ખેતી જો આપણી અટકી પડે તો બધા જ કામ છે એ અટકી પડવાના છે. પણ હા, એક ચોક્કસથી છે કે સૌથી વધારે મુશ્કેલી છે એ ખેડૂતોને પડે છે, કેમ કે ડાયરેક્ટ એ વરસાદ આધારિત તેમનો વ્યવસાય છે. અને એટલે જ આજ કદાચ ખેડૂત કહી રહ્યા હશે કે મુજ વીતી ને તું જ વીત છે, હજી ઘણા પડશે ઘા. આજ મને અમારા ઉપર વીતે છે, કાલ તારા ઉપર વીતશે, આવું કદાચ ખેડૂત અન્ય લોકોને કહેતા હશે. પણ અત્યારની પરિસ્થિતિ જોવા જઈએ તો ખૂબ ગંભીર છે જીગરભાઈ. પહેલી વાત તો એ છે કે રાજ્યની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર જે 58% વરસાદ વરસ્યો છે, પણ એ 58% વરસાદ છે એ સમગ્ર રાજ્યની અંદર નથી, એ આખા ગુજરાતની એક એવરેજ છે. ઘણી વખત આપણે એવું બનતું હોય, જો આ વર્ષે એવું બન્યું કે સુરતની અંદર 2 વખત અતિવૃષ્ટિ જેવા વરસાદ વરસ્યા, સામાન્ય કરતા વધારે વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં માંગરોળ, સૂત્રાપાડા, માળિયાહાટીનાથી લઈને અનેક વિસ્તારમાં 24 કલાક કે 48 કલાકની અંદર 40 ઇંચ વરસાદ વરસ્યો હતો. એને કારણે આપણે એક એવરેજ ઊંચી આવી. એવરેજ ઊંચી આવી એટલે આંકડો આવ્યો ઓલ ઓવર ગુજરાતમાં 58% વરસાદ. પણ હજુ પણ રાજ્યના ઘણા વિસ્તાર એવા છે કે જ્યાં માત્ર 1%, 2% કે 5-10% જેવો વરસાદ હોય, જેમ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર. આની અંદર પણ મુશ્કેલી ખૂબ છે. દુષ્કાળ જ છે આમ તો કહી શકાય કે ત્યાં કોઈ વાવેતર લાયક પણ વરસાદ નતો. ઠીક છે, ખેડૂત પાસે પિયતની જોગવાઈ હોય અને સાહસ કરીને ઓછા વરસાદમાં વાવેતર કરેલું હોય, એ અપવાદ છે. બાકી કુદરતી રીતે વાવેતર કરી શકાય એવો વરસાદ ત્યાં પડ્યો જ નથી. એવી જ રીતે જુનાગઢ જિલ્લામાં ઓલ ઓવર સારું હોય, પણ અમુક ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં નબળું છે, જેમ કે વિસાવદર તાલુકો, તે નબળું છે આ વર્ષે વરસાદની દ્રષ્ટિએ. એવી રીતે ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડરે ઘણા બધા વિસ્તાર એવા છે. દાહોદના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારમાં ઓછો વરસાદ છે. કચ્છ જિલ્લામાં એવું છે. એટલે 5 થી 10% વિસ્તાર ગુજરાતનો એવો છે કે જ્યાં અત્યારે દુષ્કાળની સ્થિતિ ઓલરેડી જોવા મળી રહી છે. અને આજે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે. ઓગસ્ટ મહિનાનું જે આ છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, 5 ઓગસ્ટ સુધી આપણે વરસાદી રાઉન્ડ હતો. 5 ઓગસ્ટ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસતા હતા. 5 ઓગસ્ટ થી આજે 25 ઓગસ્ટ થઈ છે, એટલે 20 દિવસ એવા છે કે સતત કન્ટિન્યુ કોઈ જ પ્રકારનો વરસાદ ગુજરાતમાં નથી. હવે સતત 20 દિવસ સુધી જો ગુજરાતમાં કોઈ વરસાદ ન પડે તો સ્વાભાવિક છે કે અત્યારે પણ પાક સુકાતો હોય. અત્યારે છેલ્લા 20 દિવસની અંદર ગુજરાતના ઘણા ખેડૂતોએ છે એ પોતાની પાસે પિયતની વ્યવસ્થા હતી તો પોતાના પાકને પિયત આપ્યું છે. પણ હવે આગળ ઉપર વરસાદ ન પડે તો પિયત આપી શકાય એવી વ્યવસ્થા નથી. હવે કુવા અને બોરમાં પણ પાણી ખૂટવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હવે આગળની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. અને એમાં પણ અત્યારે જ્યારે આપણે વરસાદની ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે એક વાત હું એ પણ કરી દઉં કે ભાઈ આપણા રાજ્યની અંદર એક ખૂબ સારી યોજના પણ છે, જે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા, કે એને ખૂબ સારી યોજના ખેડૂત માટે આપી હતી. ભાઈ ગુજરાતની અંદર વરસાદ ન પડે, ચોમાસું હોય, અને ચોમાસામાં 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધી જે 4 મહિના હોય, આ વરસાદના કહેવાય. પણ જો આ સમયગાળા દરમિયાન સતત 4 અઠવાડિયા સુધી કોઈ વિસ્તારમાં વરસાદ ન પડે તો એને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી રાહત પેકેજ આપવાનું, જેથી કરીને એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ થઈ શકીએ.
તો આ યોજનાનો લાભ છે હવે જે વિસ્તારમાં અત્યાર સુધી વરસાદ નથી, 4 અઠવાડિયા હવે પૂરા થતા હોય, અથવા તો દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર છે કે જ્યાં ઓલરેડી 9 અઠવાડિયાથી વરસાદ નથી, તો એને સરકારશ્રીએ આ એક રાહત પેકેજ આપવું જોઈએ, જેથી કરીને ખેડૂતો છે આ નુકસાનીમાંથી ઉગરી શકે. બીજી વાત છે કે અત્યારે હજુ ચોમાસું છે વિદાય નથી લઈ રહ્યું, હજુ ચોમાસું આગળ ચાલવાનું છે, વરસાદ પણ હજી પડશે, પણ સમયે ન પડે તો પણ એ નકામું. અત્યારે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ ઉદ્ભવી છે, જો કે એ સિસ્ટમ ગુજરાતને બહુ લાભ કરતા નથી, એટલે આ એક ગંભીર વિષય છે. નો ડાઉટ કે 28 તારીખ, આમ તો 26 તારીખથી આવતીકાલથી જ અમારી લાંબા ગાળાની આગાહી છે, પણ 26 તારીખથી કદાચ ચાલુ ન થાય, 27, 28 કે 29 થી ચાલુ થાય તો પણ ગુજરાતની અંદર જોવા જઈએ તો લગભગ આપણે એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, કોઈ પૂર્વ ગુજરાતના, જે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓને લાભ આપશે, ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયો લાભ આપશે. પણ એ વરસાદ છે સામાન્ય હશે, હળવા સામાન્ય, અમુક જગ્યાએ તો ઝાપટા પડશે, અમુક જગ્યાએ સામાન્ય વરસાદ પડશે. મોટા ભાગના વિસ્તારની અંદર આ રાઉન્ડમાં પણ વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ ઓછી છે. એટલે હજુ વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી લાગી રહી છે. ક્યાંક દ્વારકાધીશ રૂઠ્યા હોય, કુદરત રૂઠે તો એની ફરિયાદ તો ક્યાં કરવી, એના જેવી વાત છે જીગરભાઈ. એટલે હજુ આપણે કોઈ સારા વરસાદની શક્યતાઓ હાલ અલગ અલગ મોડેલોના આધારે જે અમે પ્રિડિક્શન કરીએ છીએ એમાં અમને દેખાતી નથી. આ એક ચોક્કસ છે કે સપ્ટેમ્બરમાં પછી આગળ જતા વરસાદ પડે, સારા પડે, પાણી લાયક પણ કદાચ પડે, એ વાત અપવાદ છે, પણ અત્યારે વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. જે સિસ્ટમ બની રહી છે અત્યારે સિસ્ટમ પણ એક કહી શકાય કે સાયક્લોનિક સર્ક્યુલેશન છે, મજબૂત લો પ્રેશર પણ નથી, અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાત પહોંચતા પહોંચતા ઘણું બધું નબળું પડશે, નબળું પડીને વિખાશે, જેને કારણે ગુજરાતને આ એક વરસાદની કમી આવવાની છે. આમ પણ આ વર્ષ છે જીગરભાઈ અલ્નીનોનું વર્ષ છે, અને અલ્નીનોનું વર્ષ હોય એટલે સ્વાભાવિક રીતે આફ્રિકાના જે પૂર્વ ભાગો, દક્ષિણ એશિયાઈ દેશો અને બીજા પણ જાપાન સહિતના ઘણા વિસ્તારને નબળા ચોમાસાના રૂપમાં અથવા તો અતિવૃષ્ટિના વરસાદના રૂપમાં આ અલ્નીનો છે ઇફેક્ટ કરતો હોય છે. ને એમાં પણ જે દર 3 થી 5 વર્ષે અલ્નીનો સક્રિય થતો હોય છે, પણ એ નોર્મલી સક્રિય થતો હોય, આ વર્ષે અલ્નીનો થોડોક વધારે સ્ટ્રોંગ છે. જે આપણે ઉનાળા દરમિયાન પણ જે વાત કરતા હતા કે ભાઈ સુપર મેગા અલ્નીનો, એમાં સુપર મેગા અલ્નીનો છે. એટલે આમાં થોડું પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઘણું બધું ઉચકાયું છે, જેને કારણે આપણી આખી વેધર સિસ્ટમ ખોરવાય છે, જેને કારણે માત્ર ગુજરાત જ નહીં, ભારત દેશના અન્ય રાજ્યોમાં પણ આ પરિસ્થિતિનો સામનો છે અત્યારે ખેડૂત કરી રહ્યા છે. અને ભારત સિવાય પણ અન્ય જે બીજા દેશો છે, આપણા પડોશી દેશો, એશિયાના દેશો, એ બધાને પણ અત્યારે વરસાદની ઘટ વર્તાઈ રહી છે. અને એમાં જે અલ્નીનોને કારણે જે અરબ સાગર છે, એ અરબ સાગર ખાસ જેવો આપણે કહી શકાય દર વર્ષે સક્રિય થતો હોય એવો સક્રિય નથી. મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ પોઝિટિવ નથી જોવા મળતો, અને ઉત્તર અરબ સાગરના ભાગો છે એમાંથી ગરમ પવનો આવી રહ્યા છે, જેને કારણે કોઈ પણ સિસ્ટમ આવે છે તો વરસાદી સિસ્ટમ ગુજરાત સુધી આવીને ગરમ પવનોને કારણે નબળી પડે છે, અથવા તો એની દિશા બદલાઈને આપણાથી દૂર જતી રહે છે, જેને કારણે આપણે આ વરસાદની કમી વર્તાઈ રહી છે. એક પોઝિટિવ કોઈ કારણ હોય તો એ છે આઈઓડી. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ, જે હિન્દ મહાસાગરનું તાપમાન હોય છે એ થોડુંક પોઝિટિવ છે, અને જેને કારણે અત્યાર સુધી જે વરસાદ આપણે ગુજરાતની અંદર 58% સુધીની એવરેજ આવી એ આપણે જોવા મળ્યા છે. જોકે હજુ પણ આઈઓડી પોઝિટિવ રહેવાનું છે, કે આશા, અને આપણે બધા આશાવાદી માણસ છે, મને પણ આશા છે કે લગભગ સપ્ટેમ્બર અને પછી 10 ઓક્ટોબર સુધી કદાચ ચોમાસું ચાલે, પાછળથી કદાચ વરસાદ સારા પડે. પણ હમણાં જે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવાર ટાઈમે પણ લગભગ મને લાગી રહ્યું છે કે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોની જન્માષ્ટમી છે એ સુધરવાની નથી એવું અત્યારે લાગી રહ્યું છે. આ એક ચોક્કસ છે કે ઉત્તર ગુજરાત હોય, કચ્છના કેટલાય વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર, કે ત્યાં ઓલરેડી કેનાલોની વગેરે વ્યવસ્થા છે, કે ત્યાં ખેડૂત છે કેનાલથી પોતાના ખેતર સુધી પાણી પીવડાવી શકે છે. તો આ વ્યવસ્થા જેની પાસે છે એમના માટે કોઈ ચિંતાનું કારણ નથી. પણ સૌથી વધારે પરિસ્થિતિ આ સિઝનની અંદર ખરાબ થતી હોય તો એ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, કેમ કે સૌરાષ્ટ્રની અંદર આવી કોઈ વ્યવસ્થા નથી. આવી વ્યવસ્થા ન હોય, વરસાદ ખેંચાય તો સ્વાભાવિક રીતે પાક સુકાય અને બળી જાય તો ખેડૂતોને નુકસાન આવે છે. એટલે એ સામનો અત્યારે સૌરાષ્ટ્રના ખેડૂત, જો કે ઓલ ઓવર ગુજરાતના ખેડૂત કરી રહ્યા છે, પણ સૌથી વધારે તકલીફ સૌરાષ્ટ્રના ખેડૂતને છે. જીતુભાઈ જી, પરેશભાઈ, આ આપની વાત ખૂબ સાચી એટલા માટે છે કે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો સાવ કોરો ધાકોર હતો.
કોઈક સરકારી આંકડા પ્રમાણે જોઈએ તો 6%, પરંતુ આપે તો તેનાથી પણ નીચેનો આંકડો એટલે કે 1%ની આસપાસનો આંકડો કયો. પરિસ્થિતિ ગંભીર છે, ખાસ કરીને ભાણવડ અને તેની આસપાસનો વિસ્તાર. કચ્છમાં પણ તે પરિસ્થિતિ છે. કચ્છીઓ પણ આ વર્ષે નબળું વર્ષ છે તેવું જણાવી રહ્યા છે. મારે સતત ઓબ્ઝર્વેશન તરીકે હું થોડુંક અભ્યાસ તરીકે હું ત્યાં વાત કરતો હોઉં છું ત્યાં સ્થાનિક લોકો સાથે. દરેક આપે કહ્યું તેમ આશા રાખીને બેઠા છે, મેઘરાજા રૂઠ્યા છે, પણ મનાવા તો પડશે. હવે કુદરતના હાથમાં છે કે કેવી રીતે તે પોતાનું જે હેત જે છે તે ગુજરાત પર વરસાવે. એક છેલ્લો સવાલ છે, ખેડૂતો અને જેની પાસે ખરેખર પોતાની કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી અને પાક જે છે તે લઈને બેઠા છે, તો આ પરિસ્થિતિમાં ખેડૂતોએ શું કરવું જોઈએ? કારણ કે પાક બચાવવો છે, સરકારી સહાય મળશે ત્યારે મળશે. જો જીગરભાઈ, આમ તો અમુક વસ્તુ છે એ કુદરતી હોય છે, માનવ કદાચ ધારે તો પણ એમાં કશું જ કરી નથી શકતો. આપણે એક બહુ જૂની કહેવત છે, એ કહેવત અત્યારે પરફેક્ટ બેસે છે કે બહુ મથે માનવી ત્યારે વિભો માન પવાય, પણ રઘુવીર રીજે રાજડા તેથી નવખંડ ભીનો થાય. માણસ બહુ મથામણ કરે ને તો વિભો 2 વીઘા માંડ પીવડાવી શકે, પણ રઘુવીર જો રાજી થાય તો આખા 9 ખંડ ભીના કરી દે. એટલે એ તો કુદરત કરી શકે, માણસની તો કોઈ શક્તિ જ એવી નથી કે જે કુદરત કરે એ માણસ કરી શકે. એટલે આમાં આપણે કુદરતને ભરોસે બેસવું પડે એમ છે. જો પાણી હોય જેમની પાસે એ પીવડાવી શકે, જો પાણી ન હોય તો પાણીનું બીજું કોઈ આપણી પાસે ઓપ્શન નથી કે પાણી નથી તો આવું કઈ કોઈ દવા છંટકાવ કરી દે, કોઈ એવું ખાતર નાખ દે, પાણીની જરૂર ના પડે, એવો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. એટલે જેમની પાસે પાણી નથી એમને એમનો પોતાનો પાક છે નજર સમક્ષ સુકાતો જોવા સિવાય બીજો કોઈ પાક એમની પાસે બચેલો નથી. એટલે આપના માધ્યમથી પણ મારે તો સરકારશ્રીને અપીલ છે કે જ્યાં વરસાદ નથી, પાક સુકાઈ રહ્યો છે, જે ખેડૂતો ચિંતામાં છે, એની ચિંતા છે એ ભગવાન પછી જો પહેલા તો ભગવાન બધાથી ઉપર છે કે એ બધાની ચિંતા દૂર કરી શકે, અને એ જો રીજે દૂર થાય તો ઠીક, પણ ભગવાન રૂઠે અને વરસાદ ન પડે તો પછી આપણે સરકાર, જેને આપણે લોકશાહીમાં માય બાપ કહીએ છીએ, તો સરકારની એક ફરજ હોય છે, એની ફરજના ભાગરૂપે આ વિસ્તારને કાંઈક ખેડૂતો માટે પેકેજ આપે અને ખેડૂતને રાહત પેકેજથી ક્યાંક રાજી કરે, જેથી કરીને અત્યારે જે કિસાનોની ઊંઘ ઉડી ગઈ છે, રાતે એને ઊંઘ નથી આવતી, એ ક્યાંક શાંતિ તેના પરિવાર સાથે ચેનથી સૂઈ શકે. આ માટે તેને સરકારશ્રીએ હવે આમાં રાહત પેકેજ આપવું જોઈએ. બાકી આમાં ખેડૂત છે એ પોતાની રીતે હવે પાણી વગર તો બીજો કોઈ વિકલ્પ એમની પાસે છે જ નહીં કે પોતાના પાકને બચાવી શકે. જી પરેશભાઈ, એક આ મુંબઈ સમાચારના માધ્યમથી એક વાત ભલે ટૂંકમાં કરવી છે, પરંતુ દર્શક મિત્રો પણ સાંભળી શકે. એક સમાજને એક મેસેજ પોઝિટિવ આપવો છે કે આ સંતુલન બગાડવા પાછળ હું તમામ માનવજાત, આપણે સૌ જવાબદાર તો છીએ થોડા, કારણ કે સંતુલન બગડ્યું છે ઋતુચક્રનું. બિલકુલ જવાબદાર છે જીગરભાઈ. આપણે બધા આમ જોવા જઈએ તો કોઈ ગુજરાત કે ભારત દેશ નહીં, આ તો સમગ્ર પૃથ્વીનો પ્રશ્ન છે. અત્યારે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ અને વધતું જતું તાપમાન એ આવનારા સમય માટે પણ ચિંતાનો વિષય છે. અલગ અલગ રીતે પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ ફેલાવવામાં એક કરતા અનેક કારણ છે, જેમ કે વ્હીકલ હોય, આપણે જે ફેક્ટરીઓ વધારે પડતા ઉદ્યોગો લગાવી રહ્યા છે, એ સાથે વૃક્ષોની ઘટતી જતી સંખ્યા છે, રાસાયણિક ખેતી છે, આ તમામ પરિબળો છે એ જવાબદાર છે, જેથી કરીને આપણું આખું પર્યાવરણ બદલ્યું છે. પ્રતિ વ્યક્તિ જો 16 વૃક્ષ આ પૃથ્વી ઉપર હોય તો આપણું પર્યાવરણ છે બેલેન્સ રહે. પણ ચિંતાનું કારણ એ છે કે 16 વૃક્ષ તો છે નહીં, પણ જેટલા છે એમાંથી પણ આપણે ઓછા કરી રહ્યા છીએ. નવા વૃક્ષ લગાવી નથી રહ્યા, આપણે પ્રકૃતિનું જતન નથી કરી રહ્યા, અને આપણે પ્રકૃતિનું જતન નથી કરી રહ્યા, ઉલટાનું આપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. એટલે ડબલ માર પડી રહ્યો છે. એટલે દિવસે ને દિવસે આપણું પર્યાવરણ બદલાઈ રહ્યું છે. જમીની તાપમાન અને દરિયાઈ તાપમાન છે એ પણ ધીમે ધીમે વધી રહ્યા છે. જે નોર્મલ તાપમાન પહેલા હતા એના કરતા વધી રહ્યા છે, જેને કારણે આપણી જમીન છે એ પણ વરસાદ પડે છતાં પણ ઠંડી નથી પડતી. જમીન હંમેશા ગરમ રહે છે, અને એને કારણે જ આપણું જે હવામાન છે એ બદલાઈ ચૂક્યું છે. હવે આને સુધારવા માટે પણ એક પેઢીએ ભોગવવું પડશે. આ કોઈ જીગરભાઈ એવું નથી કે આપણે 2-5 વર્ષ માટે તમે કે હું વૃક્ષ લગાડવાનું ચાલુ કરીએ, પ્રદૂષણ ઓછું ફેલાવીએ અને તરત 2-5 વર્ષમાં હવામાન સુધરે. આ જે આપણું જેટલું ડેમેજ થયેલું છે આને સુધારવા માટે એક પેઢી જો સતત મહેનત કરશે, સતત ધ્યાન રાખશે, ત્યારે આપણે આવનારી પેઢીને સારું હવામાન આપણે આપી શકશું. નહીતર તો આપણે અત્યારે જે કરી રહ્યા છે
એ જે આપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ, વૃક્ષો ઘટાડી રહ્યા છીએ, પ્રકૃતિને ડેમેજ કરી રહ્યા છે, અને આ પ્રકૃતિ જે ડેમેજ થઈ રહી છે એને કારણે જીવજંત અને પશુ પક્ષીઓ પણ લુપ્ત થતા જાય છે. ઘણા બધા પશુ પક્ષી અને જીવજંત પેલા એવા હતા કે જે સામાન્ય રીતે આપણે ગમે ત્યારે જોવા મળતા હતા. આજે અલગ અલગ જંગલોમાં ફરીએ તો પણ પશુ પક્ષીઓ છે એ નથી જોવા મળતા, એની પ્રજાતિ લુપ્ત થતી જાય છે. કેમ કે આજનું જે હવામાન છે આ હવામાન એમને માફક નથી આવતું, એ ટકી નથી શકતા અને એમને પોતાનું અસ્તિત્વ ગુમાવ્યું છે. તો આવનારી પેઢી છે એ તો મને લાગે કે લગભગ જો આ જ રીતે ચાલશે તો આવનારી પેઢીને પણ જીવવું મુશ્કેલ થઈ જશે. જેવી રીતે જીવજંત અને પશુ પક્ષી લુપ્ત થયા છે, જો ધ્યાન નહીં રાખવામાં આવે તો લાંબા ગાળે લગભગ આ પૃથ્વી પરથી માનવ જાત, માનવ પ્રજાતિ પણ લુપ્ત થઈ જશે. માણસના આયુષ્ય પણ અત્યારે ઘટતા જઈ રહ્યા છે. તો આ પાછળનું કારણ શું છે? કેમ કે આપણી પાસે સારું પર્યાવરણ નથી, સારું હવામાન નથી, આપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, અને જેને કારણે આપણા જે શરીરને જે તંદુરસ્ત હવાની જરૂર છે એ પણ આપણે મળતી નથી. સારા ખોરાક પણ નથી મળતા, જેમ કે કેમિકલ, પેસ્ટિસાઇડ, જે રાસાયણિક ખાતર અને વગેરે જે આપણે વાપરીએ છીએ, એ જે આપણે ખોરાકમાં લઈએ છીએ એને કારણે અલગ અલગ પ્રકારની માનવ સમાજની અંદર બીમારીઓ ફેલાઈ રહી છે. એટલે આવનારી પેઢી છે એના માટે ખૂબ કપરો સમય આવી રહ્યો છે. અત્યારે આપણે બધાએ જાગૃત થવું પડશે, નહીતર આ પૃથ્વી ઉપરથી માનવ સભ્યતા જ લુપ્ત થઈ જશે. જીગરભાઈ જી, આપની વાત ખૂબ સાચી એટલા માટે છે કે પ્રકૃતિ અને પ્રકૃતિએ પોતાનો જે મેસેજ જે છે, સંદેશો જે છે, ત્યાં ચોમાસાના શરૂઆત પહેલા જ કદાચ અણસાર તો આપી દીધેલો હતો. એક ઉદાહરણ તરીકે જોઈએ તો જાંબુ ખૂબ પાક્યા અને જાંબુ ખર્યા પણ ઘણા. તજજ્ઞો કહી રહ્યા છે કે આ રીતે ફળ જો ખૂબ પાકે, જેની માત્રા વિચારી ન હોય તેટલી, ત્યારે જે પ્રકૃતિ જે છે, જે ઝાડ પાન છે, પોતાનું પાણી ખેંચવા અને પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પાણી ખેંચતી હોય છે. એટલે એક મેસેજ હોય છે. કચ્છમાં ખારેક પણ ખૂબ પાકી છે. ચોક્કસની વાત છે. આમ જોવા જઈએ તો પ્રકૃતિના જે સિદ્ધાંતો છે એ પ્રમાણે તો એડવાન્સમાં આપણો બધો ખ્યાલ આવી જાય. જેમ કે જે ઝીણા બોર આવે છે, કે ઉનાળા દરમિયાન જે બોર જોવા મળે છે, જો બોરડીમાં બોર વધારે આવે છે, જાંબુ વધારે પાકે છે, વડલામાં નવી વડવાઈની જે નવા કોળ આવે છે, નવી વડવાઈ ફૂટે છે, તો આ બધું જે હવામાન છે એ સૂચના આપે છે આપણે કે ભાઈ આવનારા સમયમાં સારા વરસાદ પડશે. પણ હવે આપણે એ સમય બદલાઈ રહ્યો છે. પેલા તો એવું હતું કે જે દેશી વિજ્ઞાન આપણું જે હતું, બદલી વાક્યો, તમે પણ જીગરભાઈ સાંભળ્યું હશે બદલી વાક્યો વિશે. એની અંદર ઘણા બધા સૂત્રો છે કે લોખંડમાં લાગે કાટ, પૂરબનો વાય પવન તો બદલી તો એમ જ ભણે કે 72 પોર મેઘ હોય. લોખંડમાં જયારે કાટ લાગવાનું ચાલુ થઈ જાય અને જે પૂર્વનો પવન ચાલુ થાય એટલે બદલી એમ કહે છે કે તો 72 પોરની અંદર વરસાદ થાય. 12 પોરની જે આપણે કહી શકાય કે 24 કલાક હોય છે, 4 પોરની, એ તો એ પ્રમાણે 72 પોર થાય ત્યારે એ આપણે વરસાદ આવી જાય. પણ અત્યારે એ બધા લક્ષણો દેખાઈ રહ્યા છે પણ વરસાદ નથી આવતો. એટલે પ્રકૃતિ છે એ પણ ક્યાંક ને ક્યાંક સિદ્ધાંતોની વિરુદ્ધ અત્યારે ચાલી રહી છે. એ ચાલી નથી રહી, પણ આપણે બધાએ જે પ્રકારે પ્રદૂષણ કર્યું છે અને જે પ્રકારે એની અંદર ઓવરડોઝ કેમિકલ ને બધું વગેરે આપણે આ જમીનને આપ્યું છે, એને કારણે આપણે મજબૂરીમાં એને ચલાવી રહ્યા છીએ. પ્રકૃતિ છે એને જો કુદરતી રીતે થતું હોય થવા દઈએ તો બરાબર છે, પણ હવે એ સિદ્ધાંત પણ માણસ પોતાના હાથમાં લઈ રહ્યો છે. આજે કોઈ પણ જગ્યાએ આપણે ફ્રૂટનું વાવેતર કરીએ છીએ તો કુદરતી રીતે જે ઉત્પાદન આવે એ આપણે સ્વીકારવાનું હોય, પણ આપણે વધુ ઉત્પાદન લેવાની લાઈમાં એમાં જે આપણે આધુનિક વિજ્ઞાનના નામે કેમિકલના જે વગેરે પ્રયોગ કરી રહ્યા છે અને કૃત્રિમ રીતે આપણે વધુ ઉત્પાદન લઈ રહ્યા છીએ, એ પણ પ્રકૃતિનો જે સિદ્ધાંતની વિરુદ્ધ છે. આપણે પ્રકૃતિને આપણે ચલાવવાનું જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે આ એક કહી શકાય કે વરસાદના રૂપમાં ફટકો પડી રહ્યું છે. કુદરત ચલાવતા હતા ત્યારે બરાબર હતું, એટલે કુદરતને કુદરતનું કામ કરવા દેવું જોઈએ. માણસે થોડુંક કુદરતી રીતે ચાલતા શીખવું જોઈએ. આમ જોવા જઈએ તો આપણે પૃથ્વી ઉપર અનેક જીવજંત છે, અનેક પશુ પક્ષીઓ છે. દરેક પશુ પક્ષીથી લઈ જીવજંતુથી લઈને બધા જ છે એ એમના સિદ્ધાંતો નથી છોડતા, માણસ એનો સિદ્ધાંત છોડે છે. ત્યારે આપણું પર્યાવરણ બદલાય છે. આજથી 5000 વર્ષ પહેલા પણ જે લીમડો આવે છે, કડવો લીમડો, એનો ટેસ્ટ કડવો જ હતો. કારેલાનો ટેસ્ટ ત્યારે પણ કડવો હતો, આજે પણ કડવો હતો. એમણે પોતાની કડવાશ નથી છોડી. દૂધે જેનો સ્વાદ છે એ નથી છોડ્યો. એવી જ રીતે અલગ અલગ જે ફ્રૂટ આવે, કેળું હોય તો એની એનો સ્વાદ નથી છોડ્યો. જે ખાટી વસ્તુ લીંબુ છે એ 5000 વર્ષ પહેલા પણ ખાટું હતું, આજે પણ ખાટું છે.
એ કોઈ એનું જે સિદ્ધાંત છે એ નથી છોડ્યો. પણ 5000 વર્ષ પહેલાનો માણસ હતો એ નથી, 5000 વર્ષ તો પછીની વાત છે. આજથી 50 વર્ષ પહેલા જે માણસ હતો એ માણસ આજે નથી. એટલે માણસ બદલાઈ રહ્યો છે. જે માણસ પોતે તો બદલાઈ રહ્યો છે, પણ બીજાને પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરી રહ્યું છે, આવું મારું માનવું છે. જી, આપણે આશા રાખીએ કે મેઘરાજા જે રૂઠ્યા છે તેનું હેત વરસાવે અને ગુજરાત સહિત દેશમાં ખૂબ સારો વરસાદ આવે તેવી અપેક્ષા સાથે આપ મારી સાથે જોડાયા અને જાણકારી આપી અલગ અલગ હવામાન વિશેની, નેચર વિશેની, પ્રકૃતિ કેવી રીતે શું કામ કરે છે તે બદલ હું આપનો આભાર માનું છું.